શ્રી રામકૃષ્ણ સેવા મંડળ સંચાલિત આણંદ કોમર્સ કોલેજના સેલ્ફ ફાઇનાન્સ વિભાગ દ્વારા એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ સેલ એન્ડ પ્લેસમેન્ટ સેલ તારીખ 4 જાન્યુઆરીના રોજ બિઝનેસ બોન્ઝા 2.0નું ખૂબ જ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ ખૂબ જ પ્રેરણાદાયી પ્રસંગે કોલેજના વિવિધ વિભાગોના કુલ 140 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જેમાં 100 જેટલા વિદ્યાર્થીઓએ કુલ 28 જેટલા ફૂડ સ્ટોલ, 6 જેટલા ગેમ સ્ટોલ, 3 જેટલા અન્ય વસ્તુના સ્ટોલ રાખવામાં આવ્યા હતા, જેમાં કુલ 84 જેટલી વિવિધ વાનગીઓ અને 16 જેટલી વિવિધ રમતો અને 5 જેટલા વિવિધ આર્ટ સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કાર્યક્રમના અંતે કુલ 8 જેટલા વિવિધ એવોર્ડ વિદ્યાર્થીઓને આપવામાં આવ્યા હતા, જેમાં ઇકો ફ્રેન્ડલી, ટ્રેન્ડ ડ્રાયકૂન, યુનિક બિઝનેસ આઈડિયા, ગેમ માસ્ટર, માસ્ટર શેફ ઓફ એસીસી, માર્કેટિંગ કા મહાતાજ, વાનગી કી વિરાસત અને વિજેતા જેવા કુલ 8 એવોર્ડ્સ એનાયત કરવામાં આવ્યા હતા, જેમાં સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન પ્રાધ્યાપક શ્લોક ચૌહાણ તેમજ ડૉક્ટર રિષિતા મેકવાન દ્વારા કરવામાં આવ્યું હતું। આણંદ કોમર્સ કોલેજ ખાતે તારીખ 4/1/2025ના રોજ બિઝનેસ બોનાન્ઝા 2.0 એટલે કે ગયા વર્ષની ભવ્ય સફળતા 1.0ના બાદ અમે આ વર્ષે ફરી જ એ કાર્યક્રમ આ વખતે રાખેલ છે, જે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ, તેમનામાં અંદર રહેલી આંતરિક શક્તિઓ અને સ્કિલને ડેવલપ કરવા માટે ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે। અત્યારે ભારત સરકારનું જે આયોજન ચાલી રહ્યું છે સ્કિલ ડેવલપમેન્ટ, તે અંતર્ગત પાઠ્યક્રમમાં અને સિલેબસમાં આવતા વિવિધ અભ્યાસક્રમની અંદર કેવી રીતે એને પ્રેક્ટિકલમાં શીખી શકાય, તે વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલી સમજ પડે તે માટે આ આયોજન કરવામાં આવેલું છે। આપ જોઈ શકો છો કે ઘણી બધી વિદ્યાશાખાના વિદ્યાર્થીઓએ આની અંદર ઉત્સાહભેર ભાગ લીધો છે, જેમાં ટોટલ 32 ફૂડ સ્ટોલ તથા 6 ગેમ ઝોનનો પણ સમાવેશ કરવામાં આવેલો છે। શ્રી રામકૃષ્ણ સેવા મંડળના સંચાલિત દરેક કોલેજ તથા દરેક સ્કૂલોની અંદર પણ તેના વિદ્યાર્થીઓ અહીંયા ઉત્સાહભેર ભાગ લીધેલો છે અને આ બદલ આપનો આભાર માનું છું। થેન્ક યુ। આજ રોજ તારીખ 4/1/2025ના રોજ આણંદ કોમર્સ કોલેજ દ્વારા બિઝનેસ બોનાન્ઝા 2 એ આપણે આયોજન કરેલ છે, જેમાં વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ભાગ લઈ આ અંદાજે 32 જેટલા સ્ટોલ કરેલ છે, જેમાંથી બિઝનેસની એક્ટિવિટી એમને થાય એને ખ્યાલ આવે, અનુભવ થાય કે બિઝનેસ કઈ રીતના કરી શકાય છે, અને એ અંતર્ગત વિદ્યાર્થીઓએ ગેમ ઝોન, ફૂડ સ્ટોલ, અન્ય સ્ટોલ કરીને પોતાની સફળતા મેળવવા માટે તેઓ અત્યારે પ્રયત્ન કરી રહ્યા છે અને બધા જ વિદ્યાર્થીઓ સરસ પ્રદર્શન કરે એવી અપેક્ષા। આશરે 100 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધેલો છે એમાં।